ઝારખંડ થી વાજા લાડવા જામ એટલે વાપરવાનું તો ઘાણીનું જ સિંગ છે. મજા આવે તો પૈસા આપવાના નકર રામ રામ કરીને ઉઈ જવાનું. એ કે અમને મજા નહીં આવે તો તમે છૂટા. એકદમ સાદું જેવું જીવન જીવવું આપણું કરી જાય તો એને મુબારક. તમને ગરમી લાગતી નહીં હોય જીતુભાઈ અહીંયા તો? શાક ને દાળ ભાત બની જાય તો મારું કામ પૂરું. લાડવા તો અમેરિકા ફળાઈ બેસલાવ્યા. અમેરિકા ખાલી 2 આપ્યો ભાઈ. અમારે અહીંયા હજન ઉપર હોય ને નકર તો અમારે લાટ લઈ જવાતા. અને રીંગણ તો કેવું કે પેલા ગોરખી ગામ બાજુમાં તમારું ગોરખી ગામ ખરું ને? જીતુભાઈ લાડવાવાળાએ શરૂ કર્યું છે કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ ફૂડ, જ્યાં દરેક શાક ગરમ મસાલા વગર અને પ્યોર ઘાણીના સિંગતેલમાં મળશે. જીતુભાઈ પોતે જ બધું બનાવે છે એટલે કઈ જોવું જ નહીં પડે. એટલે જીતુભાઈના કાઠિયાવાડી ઢાબા પર તમને એકદમ શુદ્ધ અને દેશી કોઈ બી ભેળસેળ વગરનું શાકભાજી બી નજીકના ગામડામાંથી જ આવે છે. ઘરે લાડવા બને છે ને એ જ લાડવા એ ત્યાંથી જ લાવે છે, ઘરે અહીંયા બનાવતા નથી. એમના ઘરેથી જ બનાવીને અહીંયા આવે છે. અને જીતુભાઈની એક લાઈન હજુ પણ મને યાદ છે, જમવાનામાં કોઈ ભેળસેળ કરે ને તો એ રાક્ષસ બરાબર છે. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક જોરદાર વિડીયોમાં. 3 કે 3.5 વર્ષ જેવું થયું અને જીતુભાઈ લાડવાવાળાનો વિડીયો બનાવ્યો હતો. પરછેડિયા ધાર જે ગામનું પાટિયું હતું ને ત્યાં જીતુભાઈ લાડવા તો ખવડાવે જ છે, પણ આઠમના દિવસે જીતુભાઈએ કાઠિયાવાડી ઢાબા એટલે કે દેશી જમવાનું તમને આ જગ્યાએ મળશે. જીતુભાઈએ ખોલ્યું છે, હા એ જ જીતુભાઈ લાડવાવાળા. બોર્ડની ઉપર દેખાતું હશે જીતુભાઈનો જે આપણે થંબનેલ બનાવ્યો હતો ને એ જ છે, અને બાજુમાં દેવાંગી કાઠિયાવાડી લખેલું છે. એટલે આ જગ્યાએ છે ને અત્યારે ચાલુ કર્યું છે તો જીતુભાઈએ ખાલી 100 રૂપિયામાં જમવાડે છે, 100 રૂપિયામાં. અને જીતુભાઈનો એક ડાયલોગ તો તમને યાદ હશે જ કે ખાવાનામાં જે બી ભેળસેળ કરે ને તો એ રાક્ષસ બરાબર છે. એટલે જીતુભાઈના કાઠિયાવાડી ઢાબા પર તમને એકદમ પ્યોર વસ્તુ મળશે. પ્યોર વસ્તુ એટલે ઇવન ગરમ મસાલો બી યુઝ નથી કરતા. જે સિંગતેલ વાપરે છે ને એ બી ઘાણીનું સિંગતેલ વાપરે છે, અને કઈ કંપનીનું વાપરે છે ને એ બી જીતુભાઈ તમને અંદર કહેશે. બધી જ વસ્તુ ઓપન છે, કઈ વસ્તુ આમ મોનોપોલી જેવું રાખવામાં આવતું નથી. એકદમ શુદ્ધ અને દેશી કોઈ બી ભેળસેળ વગરનું. શાકભાજી બી નજીકના ગામડામાંથી જ આવે છે. 100 રૂપિયામાં જમાડે છે. અત્યારે તો 100 રૂપિયા જ રાખ્યા છે, પણ આ વિડીયો ખબર નહીં કેટલો ચાલે, ગમે ત્યારે કેટલા વર્ષો સુધી ચાલે કઈ નક્કી નહીં, પણ અત્યારે 100 રૂપિયા ભાવ રાખ્યો છે. અને ફરીથી એકવાર હું તમને રિક્વેસ્ટ કરું છું કે જીતુભાઈ જે લાડવા છે પાર્સલ નથી કરતા. હા, અહીંયા તમારા કોઈક રિલેટિવ નજીકમાં હોય, તળાજા મહુવામાં હોય તો તમે ત્યાંથી મંગાવી શકો છો, પણ જીતુભાઈ પોતે પાર્સલ નથી કરતા. પણ આ જગ્યાનું એડ્રેસની હું વાત કરી દઉં ને તો તળાજાથી આશરે 4-5 કિલોમીટર તમારે મહુવાવાળા રસ્તા પર આવવાનું છે. ફરીથી તળાજાથી 4-5 કિલોમીટર મહુવાવાળા રસ્તે તમારે આવવાનું છે. એટલે તમને હોટલ અતિથિની બાજુમાં જ દેખાઈ જશે દેવાંગી કાઠિયાવાડી ઢાબા. છતાં બી ગૂગલ લોકેશન છે ને તે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ચાલો આપણે અંદર 11:30 થયા છે, એટલે જમવાનું હજુ બનશે થોડા ટાઈમમાં. કલાક જેવું લાગશે જમવાનું બનતા. લાડવા મળે છે, 10 રૂપિયાનો એક લાડવો છે. તમે આવતા જતા પાર્સલ લઈ જઈ શકો છો. એ જેમના જે ઘરે લાડવા બને છે ને એ જ લાડવા એ ત્યાંથી જ લાવે છે, ઘરે અહીંયા બનાવતા નથી. એમના ઘરેથી જ બનાવીને અહીંયા આવે છે. અહીંથી એમનું ઘર 7-8 કિલોમીટર જેવું નજીક જ છે. ઓકે, તો જીતુભાઈ કેવું છે? બસ સારું સારું છે ને? હા, બહુ સારું. વિડીયો બનાવ્યા પછી લોકોના ફોન ક્યાંથી આવતા હતા? લોકો લાડવા લેવા ક્યાંથી? ઝારખંડ થી વાજા લાડવા જામ. ઝારખંડ સુધી લાડવા ગયા? શું વાત છે! પછી અમે એવું વિચારું કે લોકોને જલ્દી ખાણું ખવડાવીએ. બરાબર. અને એકદમ કાઠિયાવાડી છે, અને કોઈ જાતનો ગરમ મસાલો નહીં નાખો. બરાબર. રાઈ, જીરું ને આખા દાણાનો. રાઈ, જીરું, આખા ધાણાનો પાવડર, એ 3 વસ્તુ. એ બધું અહીંયા જ પાવડર અહીંયા જ કરવાનું. પાવડર બી અહીંયા જ કરવાનો. અને બીજું આ તેલ હા, એ ડબલ પોપર, આ ઘાણીનું તેલ છે ને? હા, અહીંયા અમારે જીરવા તારે ધાણી છે, એ ન હોય તો એ બંધ હોય તો આ લઈ આવી, આ સારું હોય તો ઓલું લઈ આવી. બરાબર. એટલે વાપરવાનું તો ઘાણીનું જ સિંગ. હા, ઘાણીનું જ વાપરો. આખા રીંગણા હોય, ઓળો હોય. આખા રીંગણા? હા, પછી ઓર્ડર ઉપર જે કે બનાવી દેવા. બરાબર. અમારા મેન્યુ 2 હોય, સેવ ટમેટા હોય, ઓળો હોય, દાળ હોય, સેવ ટમેટા હોય. બરાબર. અને રીંગણ તો કેવું કે પેલા ગોરખી ગામ બાજુમાં તમારું ગોરખી ગામ ખરું ને? ગોરખીના આખા રીંગણા. ગોરખીના રીંગણા. ઓહો, ઓળાના. શું વાત છે! લો, આ તો ફ્રેશ, એકદમ ફ્રેશ. હાજો બધા શાક તમે જાતે જ બનાવો? ખાલી રોટલી ને રોટલા બીજા બનાવે, બાકી શાક બધા જ તમારા? એ બી ચૂલા ઉપર બને? આ હું અહીંયા ગેસ ઉપર અને કાવલી સગડી ઉપર, આ ફળ શાક કૂટી જાય ને સગડી ઉપર ખાટલા ઉપર બેઠો. બરાબર. આમાં શું તાપ કોઈ નથી ને, હજી નવું આપણે આઠમના દિવસે જ ચાલુ કર્યું. અને લાડવા તો ના જ બને, નાથી અહીંયા. ઓકે, લાડવા તમારા ત્યાં અહીંથી કેટલા કિલોમીટર દૂર છે તમારું ગામ? 5 કિલોમીટર.
8 કિલોમીટર, 7 કિલોમીટર. એટલે હોટેલ પર તમે લાડવા તો રાખતા તો હશો જ, લોકોને ખાવા હોય તો. રાખવા. અને મેં તો આશ્ચર્યચકિત થઈ ગયું કે લાડવા તમારા ઝારખંડ સુધી ગયા, એટલે વિચાર તો કરો. અરે 2 લાડવા તો અમેરિકા વાળાએ મોકલાવ્યા. અમેરિકા કે આ ખાલી મોકલાવ્યા? 2 આપ્યો ભાઈ. અમારે અહીંયા વજન ઉપર હોય ને, નકર તો અમારે લાટ લઈ જતા. ઓહો, 2 લાડવા અમેરિકા પહોંચ્યા. હા, એ કોક આપણે હોરસન નો કોક છે, અહીંયાનો ભાઈ ને અહીંયા આવ્યા ને, ત્યાં તમારા લાડવા અમેરિકા જાય, પણ જાય ખાલી 2. બરાબર. વજન નો થઈ જવા જાય ને ફલાણમાં. ભાઈ તમારો લાસ્ટ વિડીયો નો એક શબ્દ છે ને, હા. એક વાક્ય તમે કીધું મને હજુ યાદ છે કે ખાવાનામાં જે કોઈ ભેળસેળ કરે ને ઈ રાક્ષસના પેટના એ રાક્ષસના પેટના ઈ જ કહેવાય. રાક્ષસ. કારણ કે ભાઈ ખાવા વાળા કઈ ભાવતા નથી. હું નાખું એમ અધેર વાળો તો ભાવે ને કે આ હું બરાબર. જો આ લોટ પડ્યો એ ફેંકી દેવા. અચ્છા, આ લોટ પડ્યો છે એ ફેંકી દેવાનો. શાક સબ્જી હોય એ ફેંકી. જૂનું કશું રાખવાનું જ કશું નહીં. રાખવાનું જ નહીં જૂનું. બધું નવું બનાવવાનું. હા, અને મેં જોયું તમે બહુ લિમિટેડ ક્વોન્ટિટીમાં બનાવો છો, એટલે આ પતી જાય પછી જ કદાચ કસ્ટમર આવે તો બીજું બને. હા. આ પતી જાય તો બને. અહીંયા ચોખા થડે આમાં દાળ થઈ ગઈ. એમાં દાળ થઈ ગયું. હમણાં શું છે, નાખી દેવું પડે ને ત્યાં થોડું. બરાબર છે, થોડું બનાવીએ. અને આમાં કેવી રીતે અનલિમિટેડ આપો છો કે શું આપો છો? 100 રૂપિયામાં ખાવું હોય એટલું રોટલા 60 ની કોથળી થઈ જાય ને 20 રૂપિયા અલગ. બરાબર. અત્યારે 100 રાખ્યા છે. અમે એસ્ટિમેટ કરશું તો કદાચ વધારાય પડે, પણ હજી તો કોઈ ગણતરી છે નહીં. બરાબર. અત્યારે તો ચાલુ કર્યું છે એટલે 100 રૂપિયામાં તમે હા. અનલિમિટેડ ખવડાવો છો. ખાવું હોય શાક રોટલા ને દાળ ભાત. હા. એટલે એવું સમજો કે દેશી કાઠિયાવાડી આપે, એકદમ. કઈ બી ભેળસેળ વગરનું. નહીં. અને ખાવા આવે ને મજા આવે તો પૈસા આપવાના, નકર રામ કરીને ઉઈ જવાનું. ઓહો, શું વાત. એ કે અમને મજા નહીં આવે તો તમે છૂટા. બરાબર. ના પણ તમારે પર બધાને વિશ્વાસ તો છે કે જીતુભાઈ કોઈ દિવસ ખાવાનામાં ભેળસેળ નહીં કરે, અને જે બી વસ્તુ હશે હા. તે ગરમ મસાલા વગરની ને એકદમ નહીં. નેચરલ હા, હશે. અને કહેવાનું પાછું 4-5 વાગે આવે છે બપોરના 4-5 છે જો તો આપ, બરાબર છે, નકર નહીં. ઈ કાંઈ તાત્કાલિક ન બને. સાચી વાત. એટલે આવું કરીએ ભાઈ દેવાંગભાઈ. બરાબર છે. અને ભગવાને મને ઘસાયો ને હું તો કેદું ન ઉઈ ગયો હોત. હા, આ 9 વલે ત્યાં 10 બે રન એક ટીકડી નથી ખાધી. તમે સ્ટેન્ડ બેહાડેલું છે અહીંયા, 2 10 2 સ્ટેન્ડ બેહાડે, અને તમે જરા બી દવા નથી લેતા. કોઈ જાતની દવાની. ભગવાન હકારે. ભગવાન હકારે. અને હકારે તા સુધી હાલવું એકદમ સાદું જેવું જીવન જીવવું હોય. બરાબર. આશા જીવશે. હમ. ખોટું કોઈ જે કોઈનું કરવાનું નહીં. આપણું કરી જાય તો એને મુબારક. કોઈ તમારું કરી જાય એને મુબારક. કરી જ ગયા. કરી ગયા. આપણે એના ઓલા અવતાર કંઈક ખાધા હોય તો જ આપણા ખાઈ ગયા હોય. બરાબર. હાલો બાર હા, બેઠી હા. તમને ગરમી લાગતી નહીં હોય જીતુભાઈ અહીંયા તો? લાગે ભાઈ. તો ભેંસ બાજુમાં અને તો હાલો ભાઈ હવે એને બંધ કરજો. હાલો ઉતારી દે. જીતુભાઈ આટલા કિચનમાં તમે બધું મેનેજ કરો? હા, ખવડાવવાનું બધું બહાર ખાટલા ઉપર. ખાટલા ઉપર. હા, આપણું હવે શાક ને દાળ ભાત બની જાય એટલે મારું કામ પૂરું. બરાબર છે. હવે આ બધા વાહેલા પછી તમે બેસશો કા? અહીંયા તો તમારો હિંચકો નથી પેલો. અહીંયા હવે બાંધવો જોઈએ ભાઈ. એ હિંચકો બાંધવો જોઈશે. અહીંયા અત્યારે તો ખાટલા ઉપર બેહું. બરાબર. અહીંયા બેઠો શાક બનાવતો આની ઉપર. હા. ખોલસા કોઈ જગાવવાનું નહોતું એટલે આ અંદર બનાવ્યું ને આ ખોલસા ઉપર જ શાક બનાવવાનું. બરાબર. અહીંયા બધું અંબાવે હું આમ બેઠો હલાવ્યા કરું. ત્યાં તો આપણે હિંચકો બહુ જોરદાર હતો. હા ના તો હવે અહીંયા હિંચકો બાંધવો પડશે એવું લાગે છે. હા હવે ધીરે ધીરે બાંધ્યું એમ. સારું લાગે તો આવે. લોકોને સારું લાગે છે, હા. પણ લોકો જો તમારા એક લાડવા. ફેરી આવી જો એટલે તો એને બીજ 10 ને કહે બરાબર. ખરાબ તમે બનાવો તો એ બધો 20 ને કે ભાઈ ના જાતા નહીં. એટલે હાજર કરીને આપણી શાખા આપણે ખોવાની જાય ને. પણ તમે એવો વિચાર કીધા આવ્યો કે આપણે લોકોને લાડવા તો ચાલો ખવડાવતા હતા, હા. ગામના લોકો બધા પસંદ બી કરતા હતા, હા. પણ આપણે લોકોને આ રીતે ગુજરાતી કાઠિયાવાડી એ ભાઈ ખવડાવીએ. આ રોડ ઉપર તળાજા તમે ખોલો ને કાંઈક કાઠિયાવાડી નથી, બધું પંજાબી મળે બરોબર. હા. એ મારા છોકરોને મેં પણ આવી દીધા. હવે મેં કહ્યું તમે આ સંભાળો, હું મેં કહ્યું મારે તમારી ઉપર બોજ નથી ચાવવું, હું મારું પીડા કરી. બરાબર. છોકરાઓને કીધું કે તમે તમારું સંભાળો, સંભાળો. હું મારી મેં આ રીતે લોકોને હા, ખવડાવું. હવે બે છોકરોને ગાડવા આવડી ગયા, હા, હા. બધું
ફરસાણ લાડવા કાઠિયા બધું લાડવા પણ હજુ એવી જ રીતે બનાવો છો એવી જ ચૂલા રીતે પર? બને. હા 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 પહેલા આપણે ગાંઠિયાનો પેલા લોટ બાંધવાનો, હા. પછી ગાંઠિયા તળવાના, હા. પછી ગાંઠિયાનો પછી એનો ભૂકો કરવાનો, ભૂકો કરવાનો પછી ભૂકો સાણી કરીને કરવાની. પછી અંદર તમે કીધેલું મને હજુ યાદ છે હા, સાણી કે કરવાની. ઇલાયચી, જાયફળ, હા, એ બધું. ખાંડ ને એ બધું મિક્સ થઈને નહીં પહેલાં સાહણી કરવાની, પછી જાયફળ ને એલચી નાખવાની. એલચી 6000ની કિલો હતી તો ઓછી નાખવાની થોડી, બરાબર અત્યારે 2500ની છે તો એ પ્રમાણે રાખવાની. બરાબર. એટલે ઇલાયચી તો વાપરવાની પણ ઓછી વાપરવાની, હા. એવું નહીં ભાવ એસેસ વધી નહીં ગયો છે. નાખવાનું. બેટ હા. ટીપા પાડો નકળી એલચીની ભાષા હોય એ નહીં કરવી. એસેસ નહીં વાપરવાનું. બરાબર ચોખ્ખા ઘીમાં જાડવા બનાવવા એમાં કલર નહીં નાખવાનો. બરાબર. એ 250 રૂપિયાના કિલો. 250 રૂપિયાના કિલો. હા 130 રૂપિયાના કિલો. બરાબર. ફરીથી એકવાર કહી દો કે જીતુભાઈ કોઈને કુરિયર નથી કરતા. નહીં 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 કુરિયર નથી કરતા કે ભાઈ અમને સુરત કુરિયર મોકલો, અમને અહીંયા કુરિયર લાડવાનું કુરિયર નથી કરતા, કેમ કે જીતુભાઈ પોતે પહોંચી જ નથી વળતા. એમના આજુબાજુના જ ગામના એટલા બધા ઓર્ડર હોય છે. જીતુભાઈ મને હજુ યાદ છે કે છેલ્લામાં છેલ્લો તમારો ઓર્ડર હતો ને 77 મણનો હતો. 77 મણનો હતો. એ 75 મણનો ઓર્ડર હતો અને રાજ પેટ્રોલ પંપના જમીનની કાશમ હતી. હા એ આમ મારે મામા થાય એ કે પાણા તારે મને તો બનાવી જ દેવા જોઈએ. મેં કહ્યું મામા હાલો અહીંયા જવું મારે ફૂકવાની ત્યાં જગ્યા છે ત્યાં કે તો મને સૂરમું બનાવી દે. પછી એના સૂરમું બનાવી દીધું. 100 રૂપિયાની અનલિમિટેડ ગુજરાતી થાળી એટલે કાઠિયાવાડી થાળી, દેશી, એકદમ દેશી. આમાં કોઈ વધારે હેવી મસાલા બસાલા એવું કંઈ નથી. આટલી વસ્તુ તમને મળશે. ગરમા ગરમ 2 રોટલી બનાવેલી છે, સાથે તમને સલાડ છે, સલાડમાં કાકડી છે અને શાક બતાવી દઉં. આ રીંગણ બટાકાનું શાક છે, એકદમ નેચરલ બનાવેલું છે. આમાં તમને કોઈક હેવી ગરમ મસાલા ને એવું બધું નહીં લાગે. અને આ આખી ડુંગળીનું શાક છે. એટલે શાકમાં કેવું વેરાયટીઝ તમારી બદલાતી હોય છે. દરેક વસ્તુ અનલિમિટેડ છે એટલે ફરીથી એકવાર કહું છું કે બગાડ જરા બી ના કરતા. જેટલું ખવાય એટલું જ લેજો. ભલે તમે 10 વાર માંગો, 100 વાર માંગો, એનું કંઈ વાંધો નહીં, પણ બગાડ જરા બી ના કરતા ડીશમાં. રોટલી એમની એકદમ સોફ્ટ છે, એકદમ સોફ્ટ રોટલી છે. આખી ડુંગળી પ્રોપર કાઠિયાવાડી ટેક્સચર. ચમચીએ તમે એન્જોય કરી લેશો ને એ રીતનું શાક. તીખું જરાય નહીં લાગે. કોઈ ગરમ મસાલા નાખ્યા છે એવું બી નથી. બહુ જ જોરદાર શાક છે, બહુ જ જોરદાર. અત્યાર સુધી ઘણા બધા આપણે કાઠિયાવાડી રેસ્ટોરન્ટ એવું કવર કર્યું છે, પણ ભાઈ આ જે ટેસ્ટ છે ને માની ગયા પણ. અને જીતુભાઈએ પોતે આ બધા શાક બનાવેલા છે, એકદમ નેચરલ છે, કંઈ હેવી બધું કશું જ નથી. બહુ વ્યવસ્થિત અને નેચરલ ટેસ્ટ લાગશે. બટાકા છે તો બટાકાનો પણ તમને એક ફ્લેવર અને અંદર ટેસ્ટ લાગશે. આખી ડુંગળી છે તો પછી જે આખી ડુંગળીને કેવું પહેલાં તળવામાં આવે તો ડુંગળીની છે ને અમુક એક ફ્લેવર હોય, એ ફ્લેવર તળ્યા પછી પણ હજુ રહી છે. એટલે બહુ વ્યવસ્થિત બનાવેલું છે. એક વસ્તુની ગેરંટી કે ભાઈ અહીંયા તમે પેટ ભરીને ખાઓ ને, એક્સ્ટ્રા 2-3 એક્સ્ટ્રા રોટલી બી ખવાઈ જાય ને તો બી પેટમાં ગડબડ નહીં થાય એ રીતનું છે. એકદમ ચોખ્ખું સિંગતેલમાં બનેલું છે, એ પણ ઘાણીના સિંગતેલમાં બનેલું છે. અને 100 રૂપિયામાં અત્યારે અનલિમિટેડ ખવડાવે છે. કદાચ ફ્યુચરમાં ભાવ વધારી દે પણ 100 રૂપિયામાં અનલિમિટેડ ખવડાવે છે. પૈસા વસૂલ સમજી લો. તો આ રસ્તામાંથી તમારે નીકળવાનું થાય ગમે ત્યારે તો જીતુભાઈ લાડવાવાળાને જરૂરથી યાદ કરજો. આ એમની જ ઢાબા છે, એમના જ કાઠિયાવાડી ઢાબા છે અને અહીંયા લાડવા તો મળે જ છે, એ પણ આપણે એન્જોય કરીશું. ચલો તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી